નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રવિ સિંધા। સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે હરિનગર વિસ્તારમાં જે સારાભાઈ ખાતે કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા જે રીતના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું તે કૃત્રિમ તળાવમાં જે બાપ્પાનું છે તે વિસર્જન છે, ભક્તજનો દોઢ દિવસના આદિત્ય માન્યા બાદ બાપ્પાનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગણેશ ભક્તો છે તે બાપ્પાના દોઢ દિવસ જે પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપ્પાને અલવિદા કહી રહ્યા છે ને હાલ જે રીતના અહીંયા આ કૃત્રિમ તળાવ જોવા મળી રહ્યું છે ને તેમાં મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે બાપ્પાનું વિસર્જન કરી રહ્યા છે। ત્યારે અહીંયા ભક્તજનો બાપ્પાને આજે દોઢ દિવસના આદિત્ય માન્યા બાદ બાપ્પાનું જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે। અહીંયા જે રીતના દર વર્ષની જેમ નીતિન ડોંગા દ્વારા અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે અને ભક્તજનો આ કૃત્રિમ તળાવમાં બાપ્પાનું વિસર્જન કરે છે। મોટી સંખ્યામાં ભક્તજનો છે તે અહીંયા વિસર્જન કરવા માટે પહોંચતા હોય છે। બાપ્પાનું વિસર્જન માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે પણ મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। જી, આજ સવારથી જ ખૂબ મોટી લાઈનો લાગી છે। લગભગ અત્યાર સુધીમાં 500 જેટલી ગણપતિજીની પ્રતિમાઓ અહીંયા વિસર્જિત થઈ ચૂકી છે। હું દરેક વડોદરાવાસીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ વિસર્જન માટે લોકો અમને તક આપી। જી, અહીંયા આ કુંડ કેટલો મોટો બનાવવામાં આવ્યો છે, કેટલી મૂર્તિઓ અહીંયા ડુબાડી શકાય? જી, આ કુંડ છે 30 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 5.25 ફૂટ ઊંડાઈ ધરાવે છે। અચ્છા મામા, અહીંયા મોટી સંખ્યામાં ભક્તજનો વિસર્જન માટે આવતા હોય છે, પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા બધી જ રીતે અમારા કાર્યકર્તાઓ પણ લાગેલા છે। કોઈ પણ જાતની ગંદકી ના થાય, માળાઓ અલગથી સેપરેટ નાખીએ છીએ, શ્રીફળ છે પણ સેપરેટ રાખીએ છીએ। ફક્ત ને ફક્ત એમાં પાણીની અંદર ગણેશજીની પ્રતિમાનું જ વિસર્જન થાય એ પ્રકારની તકેદારી પણ રાખી રહ્યા છીએ। જી, ચોક્કસથી મોટી સંખ્યામાં જે દોઢ દિવસના આદિત્ય માન્યા બાદ જે ભક્તજનો છે તે બાપ્પાને વિદાય આપી રહ્યા છે। શું કહેશો, તમારા ઘરે પણ દોઢ દિવસ બાપ્પા રહ્યા? અમારા ઘરે આ ઉમંગનો પ્રસંગ હતો અને અમે દોઢ દિવસ દર વર્ષે રાખીએ છીએ। અને નીતિન મામા જે કામ કરે છે આ કૃત્રિમ તળાવનું દર વર્ષે નિસ્વાર્થ એના દ્રખ્યે અમે અત્યારે આગળ અમારી નાની મૂર્તિ વિસર્જન કરવા આવ્યા છે અને ઘણા લોકો આનો લાભ લે છે ને જય ગણેશ। જી, ચોક્કસથી દર્શક મિત્રો, જે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અહીંયા પહોંચતા હોય છે અને જે વિસર્જન છે તે કરતા હોય છે। આપણી સાથે ગણેશ ભક્ત છે, તેઓ પણ આજે વિસર્જન કરવા માટે પહોંચ્યા છે। બાપા દોઢ દિવસ ઘરે રહ્યા, ઘરનો માહોલ આખો ચેન્જ થઈ ગયો હતો અને આજે બાપાને વિદાય આપી રહ્યા છે। બિલકુલ, વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થીનો પાવન પર્વ અત્યારે ચાલી રહ્યો છે। દરેક મોટાભાગના ભક્તોના ઘરમાં ગણપતિજી બિરાજમાન થયા છે અને અત્યારે અમે અમારા જે મિત્ર છે ભાવિનભાઈ સોની, ગણપતિજી બિરાજમાન થયા હતા દોઢ દિવસ માટે। તેમના આજે દોઢ દિવસના વિસર્જન હતા। વોર્ડ નંબર 10ના જે ભાજપના કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા તેમના દ્વારા જે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ થાય છે તે મેદાનમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં અમે પરિવાર સાથે મિત્ર બધા લોકો ભેગા થઈને અહીંયા ગણેશજીનું વિસર્જન કરવા માટે આવ્યા છે। આજે દોઢ દિવસના ગણેશજી પતિના વિસર્જન છે, પરંતુ આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા વિસર્જન માટે આવી રહ્યા છે અને અંદાજિત 500 થી 700ની આસપાસ જે પ્રતિમાઓ છે તે આવી ગઈ છે। દરેક જે વોર્ડ 10માં રહેતા પરિવાર જે છે ગણપતિની જે ઘરે બેસાડે છે તેમના માટે જે વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ખૂબ સારી વ્યવસ્થા છે। તમે ડ્રેનેજનું ગંદુ પાણીમાં વિસર્જન કરો કોઈ તળાવમાં જઈને, એના બદલે અહીંયા જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે કે જ્યાં 2 થી 2.5 ફૂટ સુધીની હાઇટની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન થાય છે, દર વર્ષે કરે છે અને અમે પણ દર વર્ષે પરિવાર સાથે અહીંયા જ આવીએ છીએ। 7મા દિવસે અમારા ઘરના ગણપતિ અમે પણ બેસાડ્યા છે, ત્યાં અમારા ઘરે 7મા દિવસે વિસર્જન છે અને અમે પણ અહીંયા જ આવવાના છે। એટલે ખૂબ સારી જે વ્યવસ્થા કરી છે ગણેશ ભક્તો માટે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે ને દરેક લોકો હવે અત્યારે ગણપતિ બાપ્પા મોર્યા જે છે તે અહીંયા બોલી રહ્યા છે ને આરતી અને પૂજા અર્ચના કરીને ગણપતિજીને વિદાય આપી રહ્યા છે। ચોક્કસથી દર્શક મિત્રો, જે ગણેશ ભક્તો છે તે ગણપતિ બાપ્પાના નાદ સાથે આજે બાપ્પાને દોઢ દિવસ ઘરે રાખ્યા બાદ આજે ભક્તજનો પૂજા અર્ચના કરીને બાપ્પાને વિદાય આપી રહ્યા છે। હાલ જે રીતના વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં સારાભાઈ ખાતે કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં ભક્તજનો છે તે અહીંયા ગણપતિ બાપ્પાનું વિસર્જન માટે તેઓ પહોંચતા હોય છે અને હાલ મોટી સંખ્યામાં ભક્તજનો છે બાપ્પાની દોઢ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપ્પાને વિદાય આપી રહ્યા છે। હરિનગર સ્થિત કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જેમાં ભક્તજનો છે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને બાપ્પાને આજે વિદાય આપી રહ્યા છે।
બાપા ઘરમાં બિરાજમાન થાય છે ત્યારે આખું ઘરનો માહોલ છે તે સુખમય શાંતિમય બની જતો હોય છે અને આજે 1.5 દિવસની બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તજનો છે તે બાપાને વિદાય આપી રહ્યા છે. સ્ટેજ હાલ ભક્તજનો છે બાપાના 1.5 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાને અલવિદા કહી રહ્યા છે. બાપાને જળ વિસર્જન કરાવી રહ્યા છે. ભક્તજનોમાં પણ બાપાની જે સ્થાપનાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને બાપાને પૂજા અર્ચના કરતા હોય છે. વિઘ્નહર્તા ગણપતિ દાદાને 1.5 દિવસ ભક્તજનોએ પૂજા અર્ચના કરીને આજે બાપાનું વિદાય આપવા માટે તેઓ પહોંચી રહ્યા છે. ત્યારે હાલ ભક્તજનો છે તે બાપાની 1.5 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાને અલવિદા કહેવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે હરિનગર સારાભાઈ ખાતે ત્રિવેણી જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં આગળ કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા જે રીતના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, દર વર્ષે અહીંયા આ રીતના કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. વિસ્તારના જે ગણેશ ભક્તો છે તે અહીંયા બાપાનું વિસર્જન કરી શકે તે માટેની અહીંયા વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો છે ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી બાપાને આજે વિદાય આપી રહ્યા છે. સવારથી લઈને અત્યાર સુધી 500 ઉપરાંત જે બાપાની મૂર્તિઓ છે તે આ જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે તેમાં વિસર્જન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તજનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને બાપાને વિદાય આપી રહ્યા છે. આ ફૂલ ને બધું ત્યાં નાખી દીધું પીપળામાં સામે ફૂલ ને નારિયેળ ને બધું
ગણપતિને બતાવો. ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ઉત્તરાવર્તી ગણપતિ બાપા. પાછળ જશે ને એને દઈ દઉં. લાઈટો કરાવું. હા એ તો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા આવતા વર્ષે 1 2 3 4 ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા 1 2 3 4 ગણપતિનો જય જયકાર 1 2 3 4 ગણપતિનો જય જયકાર ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા જે રીતના કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે બાપ્પાને અહીંયા વિદાય આપવા માટે આવી રહ્યા છે. બાપ્પાનું વિસર્જન અહીંયા કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે ભક્તજનો અહીંયા પહોંચે છે તેમના માટે પાર્કિંગથી લઈને તમામ પ્રકારની અહીંયા સુવિધા કરવામાં આવી છે. અત્યાર સુધી 500થી ઉપરાંત જે ગણપતિ દાદાની પ્રતિમાઓ છે તેઓનું વિસર્જન થઈ ચૂક્યું છે.
10 દિવસ સુધી સતત અહીંયા જે ભક્તજનો માટેની ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તજનો અહીંયા વિસર્જન કરવા માટે પહોંચતા હોય છે, તેમને કોઈ અગવડ ના થાય તેના માટેના પણ ખાસ પ્રકારના તૈયારીમાં નીતિન ડોંગા દ્વારા અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.